નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે જો ઉદાહરણના દાખલા જોયા હતા દ્રષ્ટિ સ્થાન ભેદની રીતે. હવે એક તમને કદાચ દાખલો આપ્યો હતો કયો પણ હશે ફરી પાછો આપણે ગણાવી દઈએ. ઉદાહરણ નંબર 4. તો ચોથો ઉદાહરણની અંદર જો 2.4 કે સૂર્યનો કોણીય વ્યાસ 1920 મીટર છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 ગુણ્યા 10 ની 11 મીટર છે. તો સૂર્યનો વ્યાસ કેટલો? હવે જો સૂર્યનો કોણીય વ્યાસ તો પૃથ્વીની સપાટી પરથી ધારો કે અહીંયા પૃથ્વી હોય, આ સ્થાન પાસે આપણે પૃથ્વી, અને પૃથ્વીથી આપણે અમુક અંતરે સૂર્ય દેખાય. આ તો પૃથ્વી કરતા અનેક ગણો સૂર્ય મોટો, દૂર હોવાને કારણે આપણે નાનો દેખાતો છે. અને નાનો દોર્યો કે આના માટે જો કે પૃથ્વી પરથી તમે સૂર્યનું અવલોકન કરો તો એનો કોણીય વ્યાસ 1920 સેકન્ડ આપેલો. આલ્ફાની કિંમત કેટલી આપેલી? 1920. પૃથ્વીથી આનું જે અંતર કેપિટલ ડી એ પણ આપેલું. અહીં તમે જો આ ડી અંતર આપ્યું, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આપ્યું 1.496 ગુણ્યા 10 ની 11 અને કોણીય વ્યાસ આપેલો 1920. આટલી વસ્તુ આપેલી. કોણીય વ્યાસ 1920 સેકન્ડ આવે. ડી અંતર 1.496 ગુણ્યા 10 ની 11 મીટર આપેલો. આટલી બાબત તમને આપેલી. હવે તમારે જો આ સેકન્ડ, તો આની અંદર ખૂણો બરાબર આ સૂર્યનો વ્યાસ ડી છે. તો ખૂણો બરાબર 4/3 ત્રિજ્યા સૂત્ર ઉપયોગ કરી શકાય, પણ ખૂણો હંમેશા રેડિયનમાં હોવો જોઈએ. તો રેડિયનમાં તમારે ચેન્જ કરવાનો. તો રેડિયનમાં ચેન્જ કરવા માટે તમે અહીંયા જો આપણે એક આ સમીકરણ લખાયું હતું કે સેકન્ડ, એ સેકન્ડને તમારે મિનિટમાં ચેન્જ કરવું. તો 1/60 વડે ગુણવા પડે, એને ડિગ્રીમાં ચેન્જ કરવું. ફરી પાછો 1/60 અને રેડિયનમાં ચેન્જ કરવું તો π/180 વડે ગુણવા પડે. તો રેડિયનમાં. તો આમ તમે જો કે આને ગુણતા 1920 સેકન્ડ એને ગુણ્યા 60 સેકન્ડનું મિનિટ આને વડે ગુણો. ફરી મિનિટને આમાં ચેન્જ કરો તો ફરી 1/60 ગુણ્યા આના વડે ગુણો તો રેડિયનમાં ચેન્જ થઈ જશે π/180 રેડિયન. તો આ રીતે તમે ગુણાકાર કરી આલ્ફાની કિંમત મળી છે. એ આલ્ફાની કિંમત જો તમે મેળવવામાં આવે તો અંશમાં જો 1920 ગુણ્યા 3.14, 1920 ગુણ્યા પાઈની કિંમત 3.14 લઈ લો. પાઈની કિંમત આપણે કેટલી લઈ? 3.14. પછી ભાગ્યા 60, ભાગ્યા 60 અને ભાગ્યા 180. તો એ તમને મળશે 0.0930 રેડિયન અથવા 9.30 ગુણ્યા 10 ની -3 રેડિયન પર આલ્ફાની કિંમત આપે પડે. આલ્ફાની કિંમત તમને આટલી મળશે. જો બીજી રીતે તમે કેલ્ક્યુલેશન કરો, આ રીતે ન ગુણાકાર કરવો હોય તો તમે બીજી રીત પણ અપનાવી શકો. અહીંયા સેકન્ડ, 1 સેકન્ડની કિંમત રેડિયનમાં તમે જાણો એપ્રોક્સિમેટલી 4.85 ગુણ્યા 10 ની -6 રેડિયન. તો બીજી રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. આમ નો ગુણાકાર કરો. આના બદલે તમે જો 4.85 ગુણ્યા 10 ની -6 વડે ગુણી. શા માટે ગુણવાનું? 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10 ની -6 રેડિયન થાય. તો 1920 સેકન્ડ એટલે કેટલું? તો 1920 ગુણ્યા થઈ જશે. જો આનો તમે ગુણાકાર કરશો કે 1920 ગુણ્યા 4.85 તો પણ એપ્રોક્સિમેટલી તમને જો કેટલો મળશે? આનો ગુણાકાર 900 અથવા 9000
312 ગુણ્યા 10 ની -6 ઘાત આવશે. 6 ઘાત આવે તો અહીંયા 3 ઘાત પછી કરો તો અહીંયા પોઈન્ટ આવી તો આને તમે આમે લખી શકો 9.3 અથવા 31 લખો એપ્રોક્સિમેટલી. તો 31 લખો તો આવે તો આને ધારો કે દૂર કરો તો આમે લખી શકો એપ્રોક્સિમેટલી 9.31 ગુણ્યા 10 ની -3 તો આમે લખી શકો કે 3 પોઈન્ટ ઘટાડી દો તો પણ લખી શકો બે રીતે ગણતરી કરી શકો. આ કઈ રીતે ટેક્સ્ટમાં આ રીતે 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની 6 ઘાત. જો સેકન્ડ ને સીધું રેડિયનમાં ચેન્જ કરવું તો આ બધાનો ગુણાકાર આટલો થાય 4.85 ગુણ્યા 10 ની 6 ઘાત. એટલે 1 સેકન્ડ એટલે આટલા રેડિયન 1920 સેકન્ડ એટલે કેટલા તો આનો નાનો ગુણાકાર થાય તો ડાયરેક્ટ જો તમને યાદ હોય આ બધાનો ગુણાકાર તમને યાદ હોય એટલો થાય તો ડાયરેક્ટ તમે ગુણાકાર કર્યો તો યાદ હોય. આલ્ફાની કિંમત તમને રેડિયનમાં મળી એપ્રોક્સિમેટલી આટલી મળશે. કોઈને 30 32 થોડો પોઈન્ટ ની અંદર કેટલા પોઈન્ટ લેવાના ઉપર ડિપેન્ડ કરે થોડો વેરીએશન આવી શકે. તો હવે તમે જો ખૂણો એટલે શું થશે તો ખૂણો એટલે ચાપ d ના છેદમાં ત્રિજ્યા ચાપ d ના છેદમાં ત્રિજ્યા તો d એટલે સૂર્યનો વ્યાસ કેટલો થશે આલ્ફા * d તો આલ્ફાની કિંમત 9.31 ગુણ્યા 10 ની 3 ઘાત d એટલે કેટલો થશે તો કે d એટલે 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત થશે. હવે તમે આનો ગુણાકાર કરશો તો આનો ગુણાકાર કરશો 9.31 ગુણ્યા 1.496 તો એ તમને મળશે 13.92 અને આ ઘાતનો સરવાળો થશે તો 8 ઘાત આવશે. 8 ને બદલે ધારો કે તમે આનો સરવાળો કરો એટલે કે 11 માંથી 3 બાદ કરો 8 ઘાત મળશે અને 1 પોઈન્ટ ખસેડશો તો હજી તમે આને આમે લખી શકો 1.392 * 10⁹ ઘાત મીટર. તો આટલો વ્યાસ થાય. સૂર્યનો વ્યાસ કેટલો હશે 1.392 ગુણ્યા 10 ની 9 ઘાત. કદાચ અહીંયા જો આંકડાકીય માહિતીની અંદર થોડો ફેરફાર આવી શકે એ પોઈન્ટ તમે અમુક પોઈન્ટ અવગણી નાખ્યા હોય તો અહીંયા આંકડાકીય માહિતીમાં થોડો ડિફરન્સ આવે 1.3 સમથિંગ આવતો અથવા 1.4 કહી દો 1.4 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર જેટલો સૂર્યનો વ્યાસ હોય. સૂર્યનો વ્યાસ આટલો તમને મળશે કિલોમીટરમાં કિલો તો 3 ઘાત ઓછી બનાવો તો કિલોમીટરમાં પણ તમને મળી શકે. તો આ રીતે કેલ્ક્યુલેશન કરી શકો. ઘણા બધા વિદ્યાર્થી તો ગણતરી કરી નાખી હશે એકદમ સહેલો હોય પણ આમાં આ તમને ખાલી ચેન્જ કરતા હોય સેકન્ડ શેમાં ચેન્જ કરવું રેડિયન તો એકદમ ક્વેશ્ચન સહેલો હોય. ખૂણો ગુણ્યા સીધું ત્રિજ્યા કરી નાખો ત્રિજ્યા પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો અંતર કરી નાખો એ તમને સીધો વ્યાસ મળી જાય. આ એક સમીકરણ દ્વારા તમે કેલ્ક્યુલેશન કરી શકો. અહીં સુધીમાં ટોટલ જે આપણે ઉદાહરણ હતા 2.4 એ પૂરું કરી. હવે એના પછી તો કે જે આપણે ટોપિક જોવાનો એ આ લંબાઈનું જે માપન જોયું એની અંદર આપણે પરોક્ષ રીત જોઈ અને એને લગતા જુદા જુદા દાખલા પણ ગણતરી કર્યા. આ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું ખૂણાને તમારે જો સેકન્ડમાંથી રેડિયનમાં ચેન્જ કરો તો આટલા વડે ગુણતું જવું પડે. મિનિટમાંથી ચેન્જ કરો તો આટલા 2 વડે ગુણો. આમાંથી આમાં ચેન્જ કરતા ના હોય. ડાયરેક્ટ સેકન્ડને ચેન્જ કરવું તો આ યાદ રાખવું તો રાખી શકો. ડાયરેક્ટ સેકન્ડને તમારે રેડિયનમાં ચેન્જ કરવું તો આટલા વડે ગુણવું પણ આટલા વડે ગુણાકાર કરી નાખશો તો સીધી સેકન્ડનું રેડિયનમાં ચેન્જ થઈ જશે. તો આ ખાસ યાદ રાખવું રેડિયનમાં ચેન્જ કરો. હવે પછી આપણે ખૂબ જ લાંબા એટલે કાંઈથી ધારો કે ખૂબ જ દૂર વસ્તુઓ એના માપનની રીત જોઈ. જેમ તો કે પરોક્ષ રીત હતી. પ્રત્યક્ષ રીતની અંદર જો અતિ નાની નાની વસ્તુ હોય એ માઇક્રોસ્કોપની મદદથી માપી શકાય પણ એનાથી પણ નાની જે આપણે નરી આંખે દેખાતી નથી એવી વસ્તુ અણુ પરમાણુ બેક્ટેરિયા કે જુદા જુદા વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ કે વાયરસ કે અતિ નાની વસ્તુ એનું જોવા માટે કારણ કે તો પહેલા તમને નરી આંખે દેખાતી પણ નથી તો એનું માપન વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી શક્ય ન બને.
તો એના માટે સૂક્ષ્મ અંતરના માપન માટેની આપણે પદ્ધતિ ખૂબ જ સૂક્ષ્મ અંતર એ અંતરનો અંદાજ કઈ રીતે લગાવી શકાય એના વિશે આપણે જોવાનું. ખૂબ જ સૂક્ષ્મ અંતરો અથવા તો સૂક્ષ્મ અંતરોનું માપન કે ખૂબ જ સૂક્ષ્મ અંતરનો માપનનો અંદાજ કાઢી શકો કે ક્યાં સુધીનું એની સાઈઝ હશે. સાઈઝ એટલે એનું પરિમાણ અથવા પરિમાણ એટલે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ x y ધારો કે ગોળાકાર હોય તો એનું પરિમાણ તરીકે બે રાશિ આવે, એક વ્યાસ અને એક ત્રિજ્યા. એને તમે એનું પરિમાણ કહી શકાય. તો આના માટે જો કે અતિ નાની વસ્તુ જેમ કે અણુ પરમાણુની સાઈઝ 10⁻8 મીટર થી સ્ટાર્ટ કરીને 10⁻10 મીટર આકારનું છે. અણુ પરમાણુની સાઈઝ એ સાઈઝ 10⁻8 મીટર થી 10⁻10 મીટર જેટલી અતિ નાની. તો આ સાઈઝનો અંદાજ એ સીધો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટરની મદદથી માપી શકાય. શા માટે? તો એક તો આપણે નરી આંખેથી વસ્તુ જોવા નથી મળતી, તો માપન કરવું એના માટે શક્ય નથી. તો આના માટે જુદા જુદા ઉપકરણો બનાવ્યા. જેમ કે અતિ નાનું માપન કરવું તો માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવે. એમાં ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા તમે માપન કરી શકો અતિ નાની વસ્તુ. આ ઉપરાંત માઇક્રોસ્કોપ, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એટલે દ્રશ્ય પ્રકાશ ઉપર કામ કરે એવા માઇક્રોસ્કોપ. તો એ માઇક્રોસ્કોપ દ્રશ્ય પ્રકાશ ઉપર કામ કરતા હોય તો એની તરંગ લંબાઈ એ 4000 એંગસ્ટ્રોમ થી લગભગ 7000, આમ તો 7500 સુધી હોય, 7500 એંગસ્ટ્રોમ સુધી હોય, પણ આપણે 7000 એપ્રોક્સિમેટલી લઈએ. આ એપ્રોક્સિમેટલી દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આટલી હોય. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ તમે કદાચ જોયું હશે. આમ તો 10 વર્ષ સુધી પ્રયોગ માઇક્રોસ્કોપના આવતા એની થિયરિકલ માહિતી મળી ગયા. સંયુક્ત માઇક્રોસ્કોપ કદાચ લેબની અંદર 10 ધોરણ સુધીમાં કદાચ જોયું હોય સ્લાઇડ જુદી જુદી તમે તો ખ્યાલ હશે. અતિ નાની વસ્તુ પ્રાણી કોષ, વનસ્પતિ કોષ એ પણ માઇક્રોસ્કોપની અંદર જોઈ શકો જે નરી આંખે તમને દેખાતા હોય. તો એનું માપન એ માઇક્રોસ્કોપ દ્વારા શક્ય બને. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એટલે જે માઇક્રોસ્કોપ દ્રશ્ય પ્રકાશ ઉપર કામ કરતું હોય એ માઇક્રોસ્કોપને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. દ્રશ્ય પ્રકાશ એટલે જે પ્રકાશ અથવા જે વિદ્યુત ચુંબકીય તરંગોને જોઈ શકાય આપણી આંખ દ્વારા એને દ્રશ્ય પ્રકાશ કહી શકાય. તો આટલી તરંગલંબાઈ ધરાવતા તરંગો જોઈ શકાય. બધા માટે લિમિટેશન નથી. આ તો એપ્રોક્સિમેટલી જુદા જુદા વ્યક્તિ ઉપર પ્રયોગો કરી ઘણા ધારો કે 4200 એંગસ્ટ્રોમ થી દેખાવાનું સ્ટાર્ટ થાય અને 7500 એંગસ્ટ્રોમ સુધી દેખાય. તો એનો મતલબ એના માટે દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર આવે. ઘણા ધારો કે 3900 થી 6900 સુધી દેખાય. આટલા તરંગો દેખાય. કારણ કે દરેકની આંખની રચના અલગ અલગ હોય, માઇનર ડિફરન્સ હોય, દરેકની જોવાની ક્ષમતા પણ અલગ અલગ હોય. તો દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર લગભગ 4000 એંગસ્ટ્રોમ થી સ્ટાર્ટ કરીને 7000 એંગસ્ટ્રોમ સુધીનો. તો અહીંયા સુધીની તરંગ લંબાઈ ધરાવતા અથવા અહીંયા સુધીનું ઓછામાં ઓછું અંતર કઈ 4000 એંગસ્ટ્રોમ. એટલે તમે આને આમ લખી શકો એપ્રોક્સિમેટલી 4000 × 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર અથવા 4 × 10⁻7 મીટર અથવા 0.4 × 10 ની 6 ઘાત અને અહીંયા 0.6 કરતા 1 ઘાત અને આપી દીધો 6 ઘાત થઈ જશે અથવા 0.4 માઇક્રોમીટર થઈ જશે. તો અહીંયા સુધીનું જે વસ્તુ 0.4 માઇક્રોમીટરના ક્રમની વસ્તુ એ વસ્તુનું તમે માપન માઇક્રોસ્કોપ દ્વારા કરી શકો. માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મ વસ્તુનું માપન તમે અહીંયા સુધી કરી શકો ઓછામાં ઓછું. માઇક્રોસ્કોપનું વિભેદન અહીંયા સુધી. વિભેદન એટલે રિઝોલ્યુશન. વિભેદન માઇક્રોસ્કોપનું વિભેદન એ 4000 થી 7000 એંગસ્ટ્રોમ સુધીનું. તો પ્રશ્ન ઘણા બધા થાય વિભેદન એટલે
વિભેદન એટલે રિઝોલ્યુશન. તમે ઘણી બધી વખત પ્રયોગ તો કરતા હોય કે આ ફોટાનું રિઝોલ્યુશન સારું નથી અથવા તો આ વિડિયોનું રિઝોલ્યુશન સારું નથી. તો રિઝોલ્યુશન એટલે વિભેદન. વિભેદનનો બીજો મતલબ એ પણ થાય બે નજીક નજીક રહેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ આપવાની ક્ષમતાને વિભેદન કહેવાય. ધારો કોઈ કંઈક લખવું તો ધારો આ સ્થાન પાસે લખવું લખ્યું તમે કદાચ આને ઝૂમ કરીને જો તો તમને વચાય કેટલા માટે અતિ નજીક નજીક વસ્તુ શબ્દ લખેલો એ કંઈક લખેલો અતિ નજીક નજીક શબ્દ લખેલો તો અહીંયા તમારે જો આ જે વિડિયો રેકોર્ડિંગ કરી એનું એક રિઝોલ્યુશન મર્યાદા હોય. અમુક લિમિટ સુધી અક્ષરો નજીક નજીક હોય ત્યાં સુધી સ્પષ્ટ દેખાય. પછી તમને એવું લાગે લખેલું હોય પણ દેખાય અહીં તમને એવું કંઈક ટપકા જેવું દેખાતું હું લખેલું દેખાઈ શકે ને એનો મતલબ આ કેમેરાની એક રિઝોલ્યુશન મર્યાદા. તમે એ જ વસ્તુ હાઈ રિઝોલ્યુશન ધરાવતા વિડિયોમાં જોતા હોય તો અતિ નજીક નજીક રહેલી વસ્તુ પણ તમે સ્પષ્ટ જોઈ શકો. ધારો તમે કોઈ 4K વિડિયો જોતા હોય ફૂલ એચડી છે પછી એની ત્યાં 4K વિડિયો તો એની અંદર નાની નાની કોતરણી કોઈ વસ્તુમાં કરેલી તો એ સ્પષ્ટ દેખાય. તો એનું રિઝોલ્યુશન સારું. આનું વિભેદન એટલે રિઝોલ્યુશન ક્યાં સુધી 0.4 માઇક્રોન સુધી. એનો મતલબ બે અતિ નજીક નજીક રહેલી વસ્તુ 0.4 માઇક્રોમીટર સુધી નજીક હોય ત્યાં સુધી અલગ અલગ જોઈ શકે. બે કોષ છે અથવા કોષની અંદર કોઈ વસ્તુ ધારો કોઈ વનસ્પતિ કોષ છોડ એની અંદર તો ઘણી બધી વસ્તુ હોય. કોષ કેન્દ્ર છે ગોલ્ગી કહે તો ઘણી બધી વસ્તુ હોય. તો એ નજીક નજીક ક્યાં સુધી હોય તો જોઈ શકો તો આ બે વચ્ચેનું અંતર જો 0.4 માઇક્રોમીટર સુધીનું હોય આ તરંગ લંબાઈના ક્રમનું હોય ત્યાં સુધી જોઈ શકો. એનાથી જો નજીક હોય તો સ્પષ્ટ જોઈ શકાય. એવું લાગે કોષની અંદર કંઈક છે. અને ધારો ડાયરેક્ટ સ્લાઇડ જોતા હોય તો એમ કંઈક લાગે કે આમાં કંઈક છે પણ અંદર હું એ દેખાય નહીં. માઇક્રોસ્કોપમાં મૂકશો તો કોષ દેખાય. વનસ્પતિ કોષ પ્રાણી કોષ તો કોષ દેખાય. કોષની અંદર રહેલી વસ્તુ તમને જોવા મળશે સામાન્ય સાદા માઇક્રોસ્કોપ દ્વારા કારણ કે એની એક રિઝોલ્યુશન મર્યાદા. તો આનાથી જો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્વારા એની દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ સુધીનું વિભેદન થઈ શકે. આ તરંગ લંબાઈ ત્યાં સુધીનું વિભેદન શક્ય બને. એનાથી નાનું વિભેદન શક્ય બને. તો એનાથી આગળ પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવ્યો. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જો તો કે પ્રકાશને બદલે ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરો. ઇલેક્ટ્રોન બીમ એ ઇલેક્ટ્રોન બીમ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે એને કારણે ખૂબ જ એની તરંગ લંબાઈ લગભગ 1 એંગસ્ટ્રોમના ક્રમની હોય. એની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ. તો એના મદદથી કોઈ 6 એંગસ્ટ્રોમ સુધીનું રિઝોલ્યુશન મળે છે અથવા 1 એંગસ્ટ્રોમ કરતાં ઓછી હોય કોઈ 6 એંગસ્ટ્રોમ સુધીની. તો ખૂબ જ નાની વસ્તુ આના મદદથી જોઈ શકો. કેટલી વસ્તુ એનું ધારો કે રિઝોલ્યુશન 10 ની -0.6 × 10 ની -10 મીટર. એનો મતલબ આટલી નજીક વસ્તુ હોય ત્યાં સુધી તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકો. એની રિઝોલ્યુશન મર્યાદા આટલી તો 1 એંગસ્ટ્રોમ કહી દો તો એપ્રોક્સિમેટ. આના કરતાં લગભગ 1000માં ભાગ જેટલું નાનું હોય આના કરતાં 1000માં ભાગ જેટલું નાનું હોય તો પણ એકદમ ક્લિયર તમે જોઈ શકો. એટલે આમ તમે જો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા અતિ નાની નાની વસ્તુ ધારો વાયરસ છે અતિ નાના બેક્ટેરિયા છે સૂક્ષ્મ જીવજંતુ છે તો એનો અભ્યાસ કરવો હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઉપયોગ થાય. તમે કદાચ જોયું તો ઘણા બધા જે રિસર્ચ સેન્ટર હોય કે જેની અંદર લેબની અંદર રિસર્ચ થતું હોય તો એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઉપયોગ કરવામાં આવે. કારણ કે અતિ નજીક નજીક રહેલી વસ્તુ વાયરસ બેક્ટેરિયા અતિ સૂક્ષ્મ જીવ એનું અવલોકન કરવા માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ઉપયોગ ન થાય. તો એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવ્યો. એના મદદથી અતિ નાની વસ્તુ 1 એંગસ્ટ્રોમ અથવા 0.6 એંગસ્ટ્રોમ 0.6 × 10 સુધીનું નાની વસ્તુ હોય ત્યાં સુધીનું વિભેદન. અને વિભેદન એટલે તો તમને કીધું વિભેદન અથવા રિઝોલ્યુશન. કારણ કે વિભેદન શબ્દ ગુજરાતી લગભગ કોઈ જાણતા ન હોય રિઝોલ્યુશન તો સાંભળેલો હોય. રિઝોલ્યુશન આ
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું અતિ વધુ હોય, કારણ કે તમે અતિ નજીક રહેલી વસ્તુ, ધારો કે હમણાં ઉદાહરણ દીધું, અહીંયા ધારો કે કંઈક લખું, તો ધારો કે તમને કેમેરાની અંદર કદાચ હાઈ રેઝોલ્યુશન ધરાવતો વિડિયો રાખશો કે આ લખેલું હું એ વચાય, કારણ કે આ કેમેરાની એક મર્યાદા કે અમુક લિમિટ કરતા અતિ નજીક રહેલી વસ્તુ તમે ફાસ્ટ જોઈ શકો ને. તો આના માટે રેઝોલ્યુશન કેટલું હોય? 0.6 × 10⁻10, એનો મતલબ અતિ નજીક કોઈ કોષ છે અને એની અંદર રહેલા બે વસ્તુ છે એ અતિ નજીક કેટલી નજીક? તો કે 0.6 × 10⁻10 મીટર જેટલી નજીક છે, તો પણ એને સારી રીતે કોષ છૂટી પાડી જોઈ શકશે. આના કરતા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કરતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ખૂબ જ ઊંચી હોય, અતિ નાની વસ્તુ જોઈ શકે. કારણ કે ઘણા બધા લોકો જેમ પહેલા જે કેમેરા આવતા એ કેમેરાના રિઝોલ્યુશન ઓછા હતા, કારણ કે એના લેન્સ ને ફોટોગ્રાફ લીધો તેમાં ઝાખું દેખાતું હોય, કોઈ કોતરણીનો ફોટોગ્રાફ લીધો તો બહુ ક્લિયર ન હોય. અત્યારે જે બધા કેમેરા આવે એની અંદર ફૂલ એચડી ફોટોગ્રાફ લ્યો તો રેકોર્ડિંગ કરો અથવા તો 4K વિડિયો બનાવો તો નાની કોતરણી પણ તમને ક્લિયર જોવા મળે. એનું કારણ અત્યારે જે બધા કેમેરાના રિઝોલ્યુશન ખૂબ જ વધુ છે, એના વધુ ચર્ચા રિઝોલ્યુશન વિશે કઈ રીતે વધી શકે, કેમેરાના રિઝોલ્યુશન, માઇક્રોસ્કોપના રિઝોલ્યુશન કઈ રીતે વધી શકે એની ચર્ચા 12માં કરશું. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની ચર્ચા પણ વધુ 12માં કરશું. પણ રિઝોલ્યુશનનો મતલબ હવે ખ્યાલ આવી ગયો છે કે અતિ નજીક રહેલી વસ્તુને સ્પષ્ટ અને મોટી જોવા માટેની જે ક્ષમતા એને રિઝોલ્યુશન કહે છે. અને સ્પષ્ટ જોવી તો એની ક્ષમતા એને રિઝોલ્યુશન કહે છે. તો આ રીતે આ ઉપરાંત જો બીજા પણ માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવે, ટનલિંગ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ પણ લગભગ 1 એંગસ્ટ્રોમ જેટલી, કારણ કે એ પણ તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોન બીમનો એનો ઉપયોગ કરવામાં આવે. ટનલિંગ માઇક્રોસ્કોપ એના મદદથી પણ તમે 1 એંગસ્ટ્રોમ જેટલું રિઝોલ્યુશન મળી શકે. કદાચ 10મા ધોરણની અંદર નેનો ટેકનોલોજી કે અગાઉ ચેપ્ટર આવતા તો એની અંદર આ પ્રકારના માઇક્રોસ્કોપ અતિ નાની વસ્તુ જોવા માટે ટનલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં એના મદદથી જોઈ શકાય. તો જુદી અતિ સૂક્ષ્મ માપન માટેની પદ્ધતિ. તો આમાંથી ખાસ આ ટોપિકમાંથી ઓબ્જેક્ટિવ તરીકે તમારે ઘણી બધી વસ્તુ પૂછી શકાય. તો એક યાદ રાખવાનું અણુ પરમાણુની સાઇઝ કયા ક્રમની હોય? તો 10⁻8 મીટરથી 10⁻10 મીટર. પછી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર કયા પ્રકાશનો ઉપયોગ કરો? તો દ્રશ્ય પ્રકાશ છે એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ સુધીની હોય. પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ 0.6 એંગસ્ટ્રોમ જેટલી હશે. ટનલિંગ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ 1 એંગસ્ટ્રોમ જેટલી. મતલબ 1 એંગસ્ટ્રોમ જેટલું નજીક હોય તો એનું માપન શક્ય બની શકે. તો આ એક ઓબ્જેક્ટિવ તરીકે આપણો ટોપિક યાદ રાખવાનો. એ સિવાય બીજી પણ અન્ય મેથડ ની અંદર ઓલિવ ઓઇલ હોય. ઓલિવ ઓઇલ એટલે ખાસ પ્રકારના ઓલિવ ઓઇલ એ ઓઇલમાંથી ઓલિક એસિડ અલગ તો કે એમાંથી મેળવવામાં આવે. ઓલિક એસિડ એના અણુઓની સાઇઝ જાણવી. આમ તો ઘણા બધા વનસ્પતિ તેલ હોય એમાંથી ફેટી એસિડ એવા ઘણા બધા કદાચ તમે નામ સાંભળ્યા હશે. એ પ્રકારની અંદરથી તો કે મેળવવામાં અલગ પાડવામાં આવે. તો ઓલિક ઓઇલમાંથી ઓલિક એસિડ તૈયાર કરવાનો. એ એસિડના અણુઓની સાઇઝ જાણવી. એના અણુની સાઇઝ કેવી હશે? તો એના માટે મોનોમોલેક્યુલર લેયર પદ્ધતિ, એક જ અણુનું લેયર બનાવવામાં આવે. એ એક અણુના લેયરની મદદથી ઓલિક એસિડના અણુઓની સાઇઝ 10⁻10 મીટર સુધીની નાની હોય એનું મેઝરમેન્ટ કરી શકે. ઓલિક ઓઇલ હશે એમાંથી તો ઓલિક એસિડ એમાંથી અથવા તો એના અણુઓની સાઇઝ એનો અંદાજ તમે મેળવો તો 10⁻10 મીટર સુધી હોય. તો એ મેળવવા માટે તમને પદ્ધતિ આપેલી. આ મોનોમોલેક્યુલર લેયર પદ્ધતિ કેવી? મોનોમોલેક્યુલર લેયર એટલે એક જ અણુનું લેયર બનાવવામાં. એ લેયર ની તમે સાઇઝ માપી દો તો એના ઉપરથી કોઈ પણ અણુ પરમાણુનો અંદાજ મળી શકે. તો એના માટે શું કરવામાં
સેન્ટીમીટર ઘન આ એક પદ્ધતિ તમને આપી છે. નામ તો આખી પદ્ધતિ કઈ યાદ નથી, આપણને પ્રાયોગિક રીતે આખું મેળવેલી પદ્ધતિ. 1 સેન્ટીમીટર ઘન ઓલિવ એસિડ લેવામાં એને આલ્કોહોલની અંદર ઓગાળવામાં આવે કે ધારો કે 20 સેન્ટીમીટર ઘન આલ્કોહોલની અંદર ઓગાળવામાં આવે, દ્રાવણ બનાવવામાં આવે. એ કેટલું દ્રાવણ બનાવવામાં આવે? 20 સેન્ટીમીટર ઘન આ કદનો એકમ, આ તો કદનો એકમ આલ્કોહોલની અંદર એડ કરવામાં આવે. તો આલ્કોહોલની અંદર એડ કરવામાં આ ઓલિવ એસિડ છે અને આ આલ્કોહોલ એ આલ્કોહોલની અંદર એડ કરવામાં આવે. તો એડ કરશો તો અહીંયા જો એનું ટોટલ દ્રાવણ 20 સેન્ટીમીટર ઘન થઈ જશે. તો આની અંદર સાંદ્રતા કેટલી હશે ઓલિક એસિડ? તો 1/20, 20મો ભાગ હશે એવું કહી શકો ઓલિક એસિડનો. તમે એવું કહી શકો આના આલ્કોહોલના 19 ml અથવા 19 સેન્ટીમીટર ઘન કદ લ્યો અને આનું 1 લ્યો તો ટોટલ કેટલું કદ શક્ય બને? તો કે 20 સેન્ટીમીટર ઘન કદ બને. તો એમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું હોય? 1/20. કારણ કે ધારો કે તમે એક ચોરસ હોય એના બે ટુકડા કરો તો આનું પ્રમાણ કેટલું થાય? 1. આનું પ્રમાણ કેટલું થાય? 1. 4 ટુકડા કરો તો આનું પ્રમાણ કેટલું થશે? 1/4. 1/4. તો આ રીતે આની અંદર ટોટલ 1 ml એડ કરવાનું અને કેટલું દ્રાવણ બનાવવાનું? 20 સેન્ટીમીટર ઘન. તો 1 સેન્ટીમીટર ઘન જે દ્રાવણ હોય આમાંથી પસંદ કરો તો 1 સેન્ટીમીટર ઘન દ્રાવણની અંદર ઓલિક એસિડનું પ્રમાણ 1/20 જેટલું હોય. હવે તો ફરી પાછું આને આલ્કોહોલની અંદર એડ કરી ફરી પાછું 20 સેન્ટીમીટર ઘન કદનું એક દ્રાવણ બનાવવામાં. તો આની અંદર જો હવે તમે 1 સેન્ટીમીટર ઘન જેટલું ઓલિક એસિડ લ્યો, મતલબ આમાંથી એટલું નમૂનો પસંદ કરો, આમાં એનું પ્રમાણ કેટલું થઈ જશે? જો આમાં 1 સેન્ટીમીટર ઘનમાં પ્રમાણ 1/20 હતું, તો આમાં ફરી પાછું 20 સેન્ટીમીટર કદમાં એડ કરો. 1/20 હતું ને 1/20 થઈ જાય એનું પ્રમાણ થઈ જશે 1/20 સેન્ટીમીટર ઘન. કે 1 સેન્ટીમીટર ઘનની અંદર આટલું પ્રમાણ હશે અથવા 1/400 પણ કહી શકો કેટલું પ્રમાણ થઈ જશે. તો હવે દ્રાવણ તૈયાર કરવામાં આવે, ઓલિક એસિડ આલ્કોહોલની અંદર એડ કરી ઓગાળી અને દ્રાવણ તૈયાર કરો. એમાંથી 1 સેન્ટીમીટર ઘન કદ લ્યો તો એમાં આટલું પ્રમાણ હોય. હવે આ દ્રાવણ તૈયાર કર્યા પછી કે જેમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું હશે? 1/20 ગુણ્યા 1/20 જેટલું પ્રમાણ હશે. કારણ કે અહીંયા કે તમે પહેલા 1 સેન્ટીમીટર ને 20 સેન્ટીમીટર કદમાં ઓગાળ્યું. હવે તો આનું જે દ્રાવણ બનાવ્યું એ દ્રાવણને ખૂબ જ મોટું પાણીનું પાત્ર અને એ પાણીના પાત્રમાં તો કે ઉપર લાઇકોડિન નામનો એક પાવડર છે. એ પાવડર એવો પાવડર પાણીને અણુઓને ભીંજવશે. પછી આ જે ઓલિક એસિડનું આના પર અમુક બૂંદ ડ્રોપ મૂકવામાં આવે. ધારો કે 1 બૂંદ એડ કરો, બીજું બૂંદ એડ કરો, થોડાક બૂંદ એડ કરવામાં આવે. હવે થોડાક બૂંદ ધારો નમૂના સ્વરૂપે આના 3 બૂંદ આના પર મૂકવામાં આવે પાણીની સપાટી તો ફેલાઈ જશે. આખા પાણી પર પાતળું એવું લેયર થઈ જાય. 1 બૂંદનું કદ છે v જેટલું હોય તો n બૂંદનું કદ કેટલું થશે? n બૂંદનું કદ એ કુલ કદ તો કુલ કદ અથવા તો સીધું n * v આપો. આ અણુઓનું કુલ કદ કેટલું થાય? n * v. જો 3 હોય નમૂના સ્વરૂપે તો 3 ગુણ્યા v થાય. 4 હોય તો 4 ગુણ્યા v. તો n બૂંદ માટે કદ તો n * v જેટલું થશે. એનું આમાં પાતળું એક લેયર, ધારો કે એકદમ પાતળું લેયર બની ગયું, એક વર્તુળાકાર ધારો કે લેયર બન્યું. આમ તો 3D માં ન દેખાય પણ દર્શાવ ધારો કે એકદમ પાતળું લેયર બન્યું જેમાં તો કે ઓલિક એસિડ આનું તમે ક્ષેત્રફળ એ જેટલું હોય. જો આને તમે મૂકશો તો એક પાતળું લેયર બની જશે.
વર્તુળાકાર આખું પાતળું લેયર બની જશે. તમે કદાચ આવો એક્સપેરિમેન્ટ કરી શકો પણ ઓઇલનું એક બૂંદ હોય અથવા બૂંદમાંથી થોડોક એવો ભાગ હોય. એ ધારો કે પાણીની સપાટી ઉપર પડે તો એકદમ પાતળું લેયર બની જાય. કદાચ જોયું હશે રંગબેરંગી તમને જોવા મળતું હોય રસ્તા પર ચોમાસાની અંદર ખાસ જોવા મળે કે ઓઇલને તમે પાણી ઉપર સહેજ મૂકો આમ ફેલાય થોડુંક જ મૂકો ને એકદમ હળવેથી મૂકવાનું ઉપરથી એમ થ્રો નથી કરવાનું. તો સહેજ તમે મૂકશો તો સળી એ ઓઇલમાં બોળી એને તમે પાણીની અંદર અડાડો તો ફેલાઈ જશે. આખો એક લેયર બની જશે એકદમ પાતળું લેયર. તો આ બૂંદને જેવા તમે આના ઉપર મૂકશો એટલે પાતળું લેયર બની જશે. એની ત્રિજ્યા માપી એનું ક્ષેત્રફળ માપી શકે. એનું ક્ષેત્રફળ માપી શકે. એની ધારો કે જાડાઈ થિકનેસ t જેટલી જાડાઈ t જેટલી. તો આનું કદ કેટલું થશે? તો કે આ જે પાતળું એવું લેયર બન્યું એનું કદ તો કે એનું કદ a * t થાય. એનું કદ કેટલું થશે? a * t. પણ આ કુલ કદ આ અણુનું કુલ કદ અથવા બૂંદનું કુલ કદ આટલું હોય. પણ આમાં ઓલિવ એસિડનું પ્રમાણ કેટલું હશે? પ્રમાણ અથવા તો એનું કદ તો NV ગુણ્યા 1/20 સેન્ટીમીટર ઘન થશે. આટલું કદ થશે. શા માટે? તો કે જે આપણે 1 સેન્ટીમીટર ઘન બૂંદ તૈયાર કર્યું એમાં ઓલિવ એસિડનું પ્રમાણ 1/20 જેટલું થયું. તો આમાં ઓલિવ એસિડનું એસિડનું કદ આટલું થશે. આટલું જે કદ એ કદ અને આ કદ બે ઇક્વલ થાય. આ બે કદ તમે ઇક્વલ સરખાવી શકો. ઓલિવ એસિડનું કદ ઇક્વલ ટુ કુલ કદ એટલે આનું જે આખી સપાટીનું જે કુલ કદ તો AT બરાબર NV અથવા 20/20 T બરાબર NV upon અહીંયા આપણે 400 કરવું હોય તો એ કરી શકો તો 20 * 20 જ રાખો. તો આના મદદથી જો થિકનેસ માપી શકો. m એટલે બૂંદની સંખ્યા જે તમે કેલ્ક્યુલેશન કરી શકો. v એટલે એક બૂંદનું કદ તો 1 સેન્ટીમીટર ઘનમાંથી આવા કેટલા બૂંદ બને એના ઉપરથી આમ કદ કેલ્ક્યુલેશન અથવા તો આ બૂંદને માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વેશન કરી અને ત્રિજ્યા ઉપરથી એનો કદનો અંદાજ લગાવી શકાય. તો એનું કદ મેળવી લો તો NV કુલ કદ તમને મળે. અને ઓલિવ એસિડનું કદ કેટલું હશે? તો આની અંદર પ્રમાણ છે 1/20 * 1/20 તો એના વડે ગુણી દો. તો ઓલિવ એસિડનું અણુઓનું કદ આટલું થશે. અને આ તક્તીનું કુલ કદ કેટલું થશે? તો કે આનું આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ થિકનેસ થાય. તો આના ઉપરથી જો આ સૂત્ર ઉપરથી NV તમે જાણતા હોય બૂંદની સંખ્યા જાણતા હોય એક બૂંદનું તો એક બૂંદનું કદ જાણતા હોય ક્ષેત્રફળ જાણતા હોય એના ઉપરથી જાડાઈ નક્કી કરી શકાય. કેટલી જાડાઈ? તો આ જાડાઈ મેળવવાની રીત હતી. તો આના મદદથી લગભગ માપવામાં આવી 10⁹ મીટરના ક્રમની માપવામાં. આના મદદથી જેની જાડાઈ માપવામાં આવી 10⁻⁹ મીટર. ના મોનોમોલેક્યુલર લેયર થઈ ગયો છે. મોનોમોલેક્યુલર એટલે એક જ અણુનું લેયર થઈ ગયું. એ લેયરની તમે જાડાઈ માપી શકો. એ જાડાઈ એ જ અણુનું તો કે સાઈઝ થાય. શા માટે? ધારો કે તમે કોઈ પાત્રની અંદર તમે કદાચ ખ્યાલ હશે કે કોઈ પ્રવાહી ભરેલું છે. તો પ્રવાહી હોય પ્રવાહી હવે ઘણો બધો જથ્થો હોય. તો ઘણો બધો જથ્થો હોય તો બધા અણુઓ અસ્તવ્યસ્ત હશે. પણ તમે કોઈ પણ વસ્તુ પર અતિ પાતળું લેયર કરો અને ધારો કે આના ઉપર ઢોળો તો શું થશે? ધારો કે ઢોળા અને ઢોળાય પછી ધારો કે લેયર બને. તો લેયર જો બને મતલબ સ્તર બને તો ક્યાં સુધીનું પાતળું લેયર બની શકે? તો એક અણુ ગોઠવાય ત્યાં સુધીનું પાતળું લેયર બની શકે. આ બધા અણુઓ ધારો કે ખસવા અને એક લેયર બની. ધારો
જાડાઈ એટલે જ આનો વ્યાસ, આ અણુનો વ્યાસ. આ લેયરની જાડાઈ એટલે આપણે થિકનેસ T કહીએ. થિકનેસ T એટલે જ શું થશે આ અણુનું જાડાઈ. તો આ થિકનેસ તમે માપી, થિકનેસ જાણતા હોય તો અણુની સાઈઝનો અંદાજ લગાવી શકો કેટલી હોય. અને મોનોમોલેક્યુલર લેયર કહેવામાં. આખી પદ્ધતિ યાદ રાખવાની જરૂર નથી, પણ આ એક વસ્તુ યાદ રાખો. આણ્વીય સ્તરની મદદથી ઓલિક એસિડના જે અણુનું કદ એ 10⁻⁻⁹ મીટર જેટલું માપન કરવામાં આવ્યું. ત્યાં ખાસ એક પદ્ધતિ એના દ્વારા મેઝરમેન્ટ કરવામાં. લેયરની તમે સાઈઝ જાણી લીધી, એની સાઈઝ ઉપરથી, લેયરની સાઈઝ ઉપરથી અણુના વ્યાસનો અંદાજ મળી શકે. આ અંદાજ મેળવો એક્ઝેક્ટ નહીં કે આ સાઈઝના હોવા જોઈએ. એટલે ખાસ અણુનું લેયર એ લેયરની મદદથી પણ કેલ્ક્યુલેશન કરી શકાય. તો આ સૂક્ષ્મ અંતર માટેનું આખી રીત હતી. એ સિવાય જો કે ભૌતિક વિજ્ઞાનની અંદર જે સૂક્ષ્મ અંતરો, એ સૂક્ષ્મ અંતરો એ ક્યાં સુધી માપન કરવામાં આવે? તો એના માટે જો કે ભૌતિક વિજ્ઞાનની અંદર લગભગ 10⁻⁻14 મીટર કે 10⁻⁻15 મીટર સુધીનું નાનું મેઝરમેન્ટ કરો. -14 ન્યુક્લિયસ ની સાઈઝ, 10⁻15 થી પ્રોટોનની સાઈઝ, આ ક્રમ હોય. તો 10⁻14 થી લગભગ 10⁻26 મીટર સુધીનું માપન કરવામાં. સૂક્ષ્મથી સ્ટાર્ટ કરીને ખૂબ જ મોટા અંતરનું માપન, પછી -14 ને બદલે ધારો કે -15 લ્યો તો આવે, થી સ્ટાર્ટ કરીને 10⁻26 મીટર સુધીનું માપન કરવામાં. આ ખૂબ જ સૂક્ષ્મ અંતરોના માપન. અને ખૂબ જ મોટા અંતરો 10⁻26 એટલે કે જે આપણે જોઈ શકીએ એ ગેલેક્સી અથવા જોઈ શકીએ તો અવકાશનો વિસ્તાર વધુ ક્યાં સુધીનું હોય 10⁻26. તો ત્યાં સુધીનું મેઝરમેન્ટ કરવામાં આવે. કારણ કે ખૂબ જ નાની વસ્તુ આપણે ક્યાં સુધી જોઈ શકીએ, ક્યાં સુધી અંદાજ મળી શકે? તો કે ન્યુક્લિયસ, પ્રોટોન, એની સાઈઝ સુધી. લાયક 10⁻15 મીટર કે હોય તો આવે ત્યાં સુધીનો અભ્યાસ કરીએ. અને વધુ ક્યાં સુધીનો ભૌતિક વિજ્ઞાનની અંદર અભ્યાસ કરીએ? તો કે જ્યાં સુધી આપણે સમગ્ર વિશ્વ દેખાય ત્યાં સુધી. તો સમગ્ર વિશ્વ દેખાય એની પરિમાણ 10⁻26 કદાચ આ પણ વધી શકે જેમ જેમ સમય પસાર થાય. કારણ કે દેખાય ને કોઈ પણ વસ્તુ અવકાશમાં જોવી તો ક્યાં સુધી તમે જોઈ શકો? અથવા કોઈ પણ વસ્તુ જોવા માટેની શરત શું આવે? તો જોવા માટેની શરત બે શરત છે. કાં તો કોઈ પણ વસ્તુ પરથી પ્રકાશ પરાવર્તન થઈને આપણા સુધી પહોંચે તો જોઈ શકાય, અને કાં સ્વયં ઉદ્ગમ હોય તો જોઈ શકાય. તો ગ્રહો, પછી ચંદ્ર દેખાય, પરાવર્તન થઈને આપણા સુધી આવે. સૂર્ય અને બીજા ઘણા બધા સ્ટાર દેખાય. શા માટે? તો સ્વયં ઉદ્ગમ. તો આપણે અત્યાર સુધી જે જોઈ શક્યા, ધારો કે અહીંયા પૃથ્વી છે અને પૃથ્વીથી તો કે લાખો કરોડો પ્રકાશ વર્ષ દૂર, આમાં અંતર કિલોમીટરમાં દર્શાવવામાં આવે, પ્રકાશ વર્ષમાં દર્શાવવામાં આવે. એક પ્રકાશ વર્ષ એટલે પ્રકાશ છે એક વર્ષમાં કાપેલું અંતર, એ અંતરને એક પ્રકાશ વર્ષ કહી શકાય. તો આમ ધારો લાખો કરોડો કિલોમીટરથી પ્રકાશ આવે તો અહીંયા જે પહોંચશે ત્યારે જોવા મળે. ખરેખર આપણે જે અવકાશ છે એ અવકાશનું જે અવલોકન કરી એ અવલોકનો અગાઉના સમયમાં બની ગયેલી ઘટના એનું અવલોકન કરે. ઘણા બધા તો એવી પણ ઘટના બને કે અત્યારે ઘટના બની હશે પણ એ લાખો વર્ષ પછી જોવા મળે એવું શક્ય નથી જો પૃથ્વીનું અસ્તિત્વ હોય તો. કારણ કે શા માટે? કે અત્યારે ધારો કે તમે ટાઈમ નોંધો, એ સમયે અવકાશમાં એક વિસ્ફોટ થયો અને આપણાથી એક પ્રકાશ વર્ષ દૂર, 1 લાઇટ યર દૂર. તો ખરેખર વિસ્ફોટ આપણે ક્યારે દેખાશે? 1 વર્ષ બાદ દેખાશે. આ જ સમય અત્યારે બનેલી ઘટના બ્રહ્માંડમાં અત્યારે બનેલી ઘટના જો આપણાથી એક પ્રકાશ વર્ષ દૂર હોય તો આમાંથી વિસ્ફોટ દ્વારા જે પ્રકાશનું સર્જન થાય એ 1 વર્ષે પહોંચે ત્યારે તમે જોવા મળે. ત્યારે ખરેખર આપણે જે અવકાશનું અવલોકન કરી એ ખરેખર ભૂતકાળમાં બની ગયેલી ઘટનાનું અવલોકન કરી. તો આપણે અહીંયા સુધીનો જ અભ્યાસ કરી શકીએ. અહીંયાથી આટલા અંતરથી આવતા પ્રકાશનો અભ્યાસ કરી શકાય. હજી એનાથી દૂરથી આવતો પ્રકાશ કદાચ એવું શક્ય બને કે પૃથ્વી સુધી પહોંચ્યો નથી, જ્યારે પહોંચશે ત્યારે અવલોકન કરશે. આ કોઈ લિમિટેશન નથી. આનાથી વધુ અંતરના અવલોકન કરે.
ભૌતિક વિજ્ઞાનમાં લગભગ 10⁻14 અતિ સૂક્ષ્મ અંતરથી સ્ટાર્ટ કરી 10⁻26 મીટર સુધીના અંતરના માપન કરવામાં આવે. તો એના માટે જો જુદી જુદી એકમ પદ્ધતિ વિકસાવવામાં આવી, સેન્ટીમીટર મીટર. તો એ એકમો આના માટે સૂક્ષ્મ માટે શક્ય ન હોય તો અલગ એકમો પણ આપવામાં આવે. તો એક ખાસ થોડુંક યાદ રાખવાનું કે અતિ નાના એકમો અણુ પરમાણુ સાઇઝ માપવા માટે ફર્મી એકમ બનાવે. 1 ફર્મી એટલે 10⁻15 મીટર કહીશું. તો 1 ફર્મી પછી 1 એંગસ્ટ્રોમ છે તો 10⁻10 મીટર તો એક વિકસાવવામાં આવ્યો. પછી 1 એક એસ્ટ્રોનોમી યુનિટ. એક એસ્ટ્રોનોમી યુનિટ એટલે શું થશે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ જે અંતર, સરેરાશ અંતર નામ તો સૂર્યની આસપાસ જો પૃથ્વી વર્તુળાકાર પરિભ્રમણ નથી કરતી, સહેજ લંબગોળાકાર પરિભ્રમણ. વધુ ચર્ચા તો અમે ગુરુત્વાકર્ષણની અંદર કરશું. તો સરેરાશ અંતર એને એક એસ્ટ્રોનોમી યુનિટ કહેવામાં આવે, જે 1.496 × 10⁻11 મીટર. હમણાં જ આપણે એક ઉદાહરણમાં જોયું તો ઉદાહરણમાં આપેલું હતું ચોથા ઉદાહરણની અંદર, કદાચ ચોથું ઉદાહરણ લો તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ 1.496 × 10⁻11 મીટર. તો આ એક યાદ રાખવાનું કે મેઝરમેન્ટ કરેલું. પછી એનાથી મોટો એકમ જોઈએ તો લાઇટ યર, પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ છે અંતરનો એકમ જે 9.46 × 10⁻15 મીટર આપવાનો. પ્રકાશ એ 1 વર્ષમાં કાપેલો અંતર. બીજી રીતે ગોતવું હોય તો એ ઝડપ બરાબર ઝડપ c કઈ પ્રકાશ તો કાપેલો અંતર છેદમાં ટાઈમ. તો d બરાબર c × t. c એટલે શૂન્યાવકાશનો પ્રકાશનો 3 × 10⁸. પછી સમય 1 વર્ષનો સમય લેવાનો. તો 1 વર્ષનો સમય ગોતવો હોય તો 1 દિવસનો સમય કેટલો થાય? સેકન્ડમાં. તો 1 દિવસનો સમય ગોતવો હોય તો 1 કલાકનો સમય 3600 સેકન્ડ થાય. એને ગુણ્યા 24. આ 1 દિવસનો સમય છે. એને ગુણ્યા 365.25. આમ તો 365 દિવસ અને 6 કલાકનો વર્ષ હોય. 365.25 દિવસો થાય. તો એને ગુણ્યા સેકન્ડ. તો આનો ગુણાકાર કરશો લગભગ આટલો તમને મળશે. તો એક પ્રકાશ વર્ષ છે એ 9.46 × 10⁻15. તો આ એક આપવામાં આવે. અને બીજો એક એકમ પાર્સેક 1 pc. તો 1 pc 1 પાર્સેક. 1 પાર્સેક એટલે 3.08 × 10⁻16 મીટર જેટલું આપવાનું. આના માટે જો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર, ધારો કે આ પૃથ્વી છે અને અહીંયા ધારો કે પૃથ્વી આ સ્થાન પાસે સૂર્ય, તો સરેરાશ અંતર 1 a યુનિટ. તો આ અંતરે જે બિંદુ પાસે 1 સેકન્ડ જેટલો ખૂણો અંતર, આ અંતરને 1 pc કહીશું. તો 1 pc એટલે 3.08 × 10⁻16 કહીશું. મેળવવું તો મળી શકે. આ ખૂણો કેટલો લેવાનો હોય? 1 સેકન્ડ. કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરે જે બિંદુ પાસે 1 સેકન્ડ જેટલો ખૂણો અંતર હોય એ અંતરને 1 pc 1 પાર્સેક. તો એ ખૂણો બરાબર ખૂણો 1 સેકન્ડ બરાબર 4/3. આ સેકન્ડને તમે રેડિયનમાં ચેન્જ કરો તો આ ખૂણો તમને મળી જશે. તો આ રેડિયન મળી ગઈ. આ ચાપ એટલે 1 a નું તમને માપ આપ્યું તો 1 pc તમે કેલ્ક્યુલેશન કરી શકો. ગણતરી કરજો. અહીંયા આ આખી આકૃતિ આના પરથી કેલ્ક્યુલેશન કરી શકો. તો આટલું માપ ખાસ યાદ રાખવાનું. તો આજના ટોપિકની અંદરથી જો ખાસ આંકડાકીય માહિતી એટલું યાદ રાખવાનું. આમાંથી લખવાનું કાંઈ નથી. એક ઉદાહરણ લખવાનું 2.4. એના સિવાય કઈ લખવાનું. આંકડાકીય માહિતી યાદ રાખવાનું. ઓબ્જેક્ટિવ માટે ખાસ કામ